નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રોવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, તમને બધાને આ હેપ્પી શિવરાત્રી. આજે શિવરાત્રી છે અને નાઇટ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરનું કામકાજ પણ ચાલુ કરી દીધું છે. કસ્ટમર આવવાના છે પણ બપોરે આવવાના છે. અત્યારે જે જમવાનું ને બધું બનાવવાનું છે બનાવી દેશું. આજ તો શિવરાત્રી છે એટલે રોટલી શાક ને એવું નથી બનાવવાનું હોતું. શક્કરિયા, બટાકાનું શાક અને રાજગરાનો શીરો ને એવું બધું બનાવવાનું હોય છે. અને આપણા ઘરે 2 મહેમાન પણ આવ્યા છે, એમના સાથે પણ તમારી મુલાકાત કરાવી દઉં. અને હજુ સુધી બધા ઘરમાં જ બેઠા છે, હું એકલી જ બહાર આવી છું અને ઘરનું કામકાજ ચાલે. મશીનનું ઇન્સ્ટોલેશન પણ થઈ ગયું છે અને બહુ બધા કપડાં ભેગા થયા હતા, એ પણ ધોઈ લીધા છે. કાલે રાત્રે ધોયા હતા, મોડા ઇન્સ્ટોલેશનવાળા લેટ આવ્યા હતા તો. અને આજે બીજા કપડાં પણ ભેગા કર્યા છે, એ પણ હમણાં વોશિંગ મશીનમાં નાખી દઈશું. એક કામ તો ઘરમાં ઓછું થઈ ગયું છે અને સારા ધોવાના છે કપડાં. જે વિચાર્યું તો એના કરતાં તો ઘણું સારું કામ કરે છે. તો ચલો હવે ઘરમાં જઈએ અને જે મહેમાન આવ્યા છે તેમના સાથે પણ તમારી મુલાકાત કરાવી દો. અને બર્ડ્સ પણ બોલી રહ્યા છે અત્યારે સવારે સવારે. તડકો પણ ઘણો બધો આવી ગયો છે. હવે શિવરાત્રી આવી એટલે હવે ઉનાળાની અસર દેખાવા લાગી છે. તો જુઓ, મહેમાન તો આવ્યા છું, જોડે ઊંઘવા જ આવ્યો હોય ને એવું જ લાગે. ઊભો જ નહીં થતો. હેપ્પી શિવરાત્રી લે બધો ઊભો થયો. રેડો આ તો શિવજીએ બહાર નીકળ્યા, તમે છે ને બહાર નીકળશો બધો. તો ચક્કુ અને દક્ષુ આવ્યા છે, કાલે રાત્રે સાંજે આવ્યા હતા અને બધા ટીવી જોઈ રહ્યા છે. લેડો ઊભો થઈ જાઓ, શક્કરીઓને બધું બાફાને નહીં. હા, શું કરવા? અચ્છા, એટલે ટીવીમાં જોશે. મેં તો કીધું રિયલમાં જોશો. હા, તમે કેરળ આપો, આવું કેરળ આપો કે હવે બેઠા બેઠા બધું જોઈ લો છો, જવાની જરૂર જ છે. લેડો ઊભો થઈ જાઓ બધો, ફટાફટ કોમ પાલે. હેડો. ગુડ મોર્નિંગ. દક્ષુનો બંને ઉઠીને બહાર આવી ગયા છે. અને ચો જશો લે રમવા જોશે. જય એડિટિંગ કરવા બેસી ગયા છે. ચક્કુએ ઉઠી જાય છે. દક્ષુનો બંને ઉઠીને રમવા લાગ્યા છે વહેલા વહેલા. ખાવાનું માગતા હતા પણ આજે શિવરાત્રી છે તો ઉપવાસ કરવાનો બધાને ઘરમાં જ. કોઈને શાક રોટલીને એવું ખાવા નહીં મળે, નાસ્તોય નહીં મળે. સીધું શક્કરીઓને બટાકોને જ ખાવાનો હું છું. અને દક્ષુનો બંને રમી રહ્યા છે. કાગળનો રિમોટ બનાવ્યો છે અને એક પાટો દોડ્યો છે, ત્યાંથી ઉડાડશું. સૌથી વધારે આગળ કોનું જાય છે. અને હું કામ કરતી હતી, કચરોને વાળવાનું ચાલુ કરી દીધું છે. વાસણ ઘસવાના બાકી છે અને કપડાં તો પછી મશીનમાં નાખી દઈએ છીએ. કોનું જુઓ સૌથી વધારે આગળ હું નખજો, હું જોઉં. દક્ષુ નખો પેલું કોણ નખે છે? દક્ષિણ તો ભૂઈ જતું રહ્યું આખું. અને અહીંયા ઓબા ઉપર તમે જોઈ શકો છો, મોર કટિંગ કરી દીધો એટલે હવે ઓબાની જે નવા લીવ્સ છે એ સારી રીતે આવી ગયા છે અને ગ્રો પણ કરવા લાગ્યો છે. ઓબો મલ્ચિંગ કર્યું છે તો પાણી પણ ડેલી હાલ નાખીએ છીએ, કેમ કે જેટલું પાણી મળશે એટલું વધારે ઓબો ગ્રો કરશે. અત્યારે એની સિઝન છે અને મેંગો પણ થોડી મોટી થવા લાગી છે. જોઈએ, અત્યારે તો આટલી મેંગો બહુ બધી આવી છે પણ આમાંથી હવે કેટલી મોટી થાય છે અને કેટલી જરી જાય છે. ચક્કુબેન પણ આવી ગયા બહાર, ફાઇનલી ઉઠી ગયા તો ખરા. ગુડ મોર્નિંગ. તો બધો આવું બહાર આવવા લાગ્યો છે એક પછી એક. રમું છું 2 જણા. હવ બે બેસી ગયો છે શક્કરીઓ સાફ કરવા માટે. બટાકો મૂકે બાકી જ મમ્મી? તો બટાકો લાવી દેવો તો ધોઈ દઈએ. બધો નહીં બાફો, અડધો શેકવા માટે રાખ્યા જાય નહીં. અડધો શેકવા મેલું કુકર. હા, એટલે ઢોકળાવાળું સ્ટીમ તો ડાયરેક્ટ પેલો બાફે પાણીમાં ફીકો થઈ જાય છે. પણ અડધો રાખે શેકવા માટે. મમ્મીને વિડીયો જોઉં તરત પેલું માથું ઉડવાનું જ યાદ આવો. મસ્ત શક્કરીઓ પણ આ ખરો.
પેલી વખત તો સ્પેશિયલ ડાબુ લેવા જતો પતંગ કે ઘરનો કાઢેલો છે. હા હળેલું નહીં એક કઈ. આવું છે લે હું બનાવો છો ઇયરફોન. હું રમું છું શી ખબર. આજ તો 2 જણા ભેગા થયા સુધી. એ વચ્ચે વાળું પાડો છો તો એવું માટે ઇડલી અને ઢોકળાનો જે કુકર આવે છે એની અંદર પાણી મૂકી દીધું છે અને સ્ટીમથી જ આ વખતે બાફવાનો વિચાર છે. કેમ કે પાણીમાં બાફીએ છીએ તો એ એકદમ ફિક્કા થઈ જાય છે. એની અંદર જે મીઠાશ હોય છે એ રહેતી નથી. આમ તો શેકીને જ ખાવાની વધારે મજા આવતી હોય છે તો થોડા શેકવા માટે પણ રાખીશું. પાણી ગરમ થઈ ગયું છે અને અંદરથી સ્ટીમ પણ નીકળવા લાગે છે કુકરમાંથી અને શક્કરિયા પણ ગોઠવી દીધા છે. ફર્સ્ટ એક્સપિરિયન્સો આ પણ જોઈએ આવું કેવા બફાય છે. દર વખત આમ તો પાણીમાં જ ચૂલા ઉપર મૂકતા હતા પણ આ વખતે આ રીતે ટ્રાય કર્યો છે. કેમ કે પાણીમાં મૂકીએ ને તો એકદમ ફિક્કા થઈ જતા હોય છે. મૂકી દીધા છે બફવા. હવે બટાકા મૂકી દઈએ. બટાકા કુકરમાં મૂકી દઈશું અને થોડું મીઠું નાખી દઈશું જેથી કરીને જલ્દી બફાઈ જાય. એક બાજુ છાશ પણ બનવા મૂકી દીધી છે અને એક બાજુ ચા પણ બનાવી દીધી છે. આજે ઉપવાસ છે તો થોડું ચા પી લઈએ અને પછી વાસણને ઘસવાના છે એ ઘસી લઈએ અને પછી આગળ રસોઈ બનાવી લઈએ. ચેક કરી લઈએ સ્ટીમ થયા છે નહીં થયા. લાગે તો શું થયા હોય બસ. હા થઈ ગયા છે મસ્ત સ્ટીમ થઈ ગયા છે. પહેલું ટ્રાય હતું સક્સેસ ગયો છે. લાવીશું મમ્મી ચેક કરી દો. બધા શાંતિથી મજાક મસ્તી કરી રહ્યા છે. લે મમ્મી જુઓ આ નેચરનું હતું પાતળું એરી જોજો સ્ટીમ થઈ જશે બરાબર. ચકુ જોજે ટેસ્ટ કરજે. ધ્રુવ વિશાને ચકુ કહીને જ બધા બોલાવું છે. મને ફક્ત જ ચકુ કીશ અને ચકુને બધો ચકુ કીશ. શું લાગે? પહેલો એક્સપિરિયન્સ હતો શું રહ્યો? મસ્ત રહ્યો ને. પેલા કરતી સારું લાગે ને પોણી બાફે એના કરતી ટેસ્ટ. હું તું ટેસ્ટ કર જતું રસ અને અમારું ઘર પણ સારું રહ્યું. હવે આપણે દર વખત આ રીતે જ બાફવાના. ઉપર નહીં બાફા જાય. હાય જય કપડાં ધોવા તૈયાર થઈ જાય. એવું તો મશીન આવી ત્યાંનું કપડાં ધોવાય તો શાંતિ થઈ જાય. આટલું ઢોકું ભરી નાખ. 64 કમ્પ્લીટ ને 64 તો વોશિંગ મશીન ચાલુ કરવા જઈ રહ્યા છે. 2 વખત તો કપડો ધોઈ દીધો છે. મજા આવે છે. આમ તો એક કોમ ઓછું થઈ ગયું સૌથી મોટું લુગડો ધોવાનું. લિક્વિડ બદલાઈએ આની અંદર. પહેલાં એવું હતું મનમાં એક વેમ હતો મશીનમાં કપડો સારો નહીં ધોવાતો પણ સારી કંપનીનું લીધું છે તો વોશિંગ ક્લિયરિટી એ સારી જ છે. પાવર ઓન અહીંયાથી સેટ કરવાનું. મિક્સ ફેબ્રિક જ રાખો. ઓકે હવે સ્ટાર્ટ. રેડી. હવે કરી જશે એના માટે રેડી થઈ જશે. મખણ આવી ગયું છે અને શક્કરિયા જે મૂક્યા હતા એ પણ સારી રીતે બફાઈ ગયા છે. હવે બીજા મૂકી દઈશું અને એને નીકાળી દઈશું. મમ્મી એમનો ટેસ્ટ કરાયો તો એ લોકો કીધું કે આની અંદર સારો ટેસ્ટ આવ્યો છે. પાણીમાં બાફતા એમાં ફિક્કા થઈ જતા. દક્ષ બે મશીન આગળ બેસી જશે. હું જોવા જો લે શેવું ફરજ છે ને મજા આવે જોવાની. એવું ફરજ ને બેઠા બેઠા હોમો આમ જોવાની મજા આવે છે. શક્કરીઓ એ લાવી દીધો છે બહાર. બધો નાસ્તો કરવા બેસી ગયો છે. એ ભૂખ લાગી ને કકડીને બરાબર નહીં તો હાલ થોડો શક્કરિયો ખાઈ લો પછી બટાકાની ભાજી મોરૈયો અને રાજગરા શીરો બધું બનાવીએ. હા હા ભાઈ એટલે તો શક્કરી આલે બેટા. થોડું પેટમાં જાય ખાવાનું તો પછી રાગ રોજ દે તો ચાલે ને.
તો આમાં નાખી દે, મલ્ચિંગ થઈ જાય. હજી બીજો હમણાં ખાખર હજુ વાળશું ને એટલે નાખશું, કારણ કે આમાં સીધો તડકો અડે છે ને એટલે પાણી હુકાય ના ને એટલા માટે. ઓમ આમાં પાણી વેળ્યું હતું આજનું, આમાં પાણી તો ચાલ હવ આજે ચક્કુ વેળી દે પાણી 1 ડોલ. ઓકે વેળી દે. કોઈ મલ્ચિંગનું કીધું તો અત્યારથી જ પત્તો ભેગો કરી દીધો, હોજે ના પડવા દીધી. પેલી બાજુ ખેતરમાં, આ બાજુ ખેતરમાં હશે, જો વધારે જોઈતો હોય ને તો તાર હવ બીજો કાલે વાળશું ને એટલે ભેગો થશે ગણાય. આટલો નાખી દે તું તાર, બસ. બીજો નેચર સુપસ લાવીએ. પાણી બટાકા મસ્ત બફાઈ ગયા છે. હવે બટાકા છોડી દઈએ અને પછી શાક બનાવી દઈએ. ધોઈ જશે, કમ્પ્લીટ થઈ જશે ચકાચક, અને સુકાઈને એકદમ કોરો સૂકવવાની સામાન્ય જરૂર પડે છે. બિલકુલ નોર્મલ હવાયા જેવા જોઈએ છે તો હવે સૂકવી દઈએ. બેટા શીરો નહીં ખાવાનો, શીરો નહીં ખાવાનો. હા 5 મિનિટ હાકો. સાસ પણ શરદી થઈ છે બેટા. ગરાનો શીરો રેડી થઈ ગયો છે. હવે ખાઈ લઈએ શાંતિથી બધા. બે જશે જે નાનો નિશા બે આવી જશે, જોડે જોડે લાવ્યો છે. ના પાડતો તો ખાવાની. ખાવામાં રાજગરાનો શીરો, બટાકાની ભાજી, મોરૈયો અને બટાકાનું રસાળું શાક બધું બનાવી દીધું છે. શક્કરિયો તો બાપરા જ છે, એ તો વહેલા નાસ્તો કરી લીધો. હવે જેમ ભૂખ લાગશે એમ ખાવાનો શક્કરિયો તો. એ બધો ખાઈ રવા આવ્યો તાણે આવું મમ્મીને ચકુ બે આવ્યો છે ખાવા માટે. પૂરું થઈ ગયું છે, બધા જમી લીધું છે. આજનો વાસણ ચકુ બે ઘસી, કેમ કે અમારા કસ્ટમર આવી જશે તો અમે જઈએ છીએ સલૂનમાં. છે જીનાલાની નિશા બની પહોંચી ગયા છે અને કસ્ટમર પણ આવી ગયા છે. નીચે આવી ગયા છે અને હવે બધા જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા. સવારે ટાઈમ નહોતો મળે તો અત્યારે બધા ભેગા લાગ્યા છે. મમ્મીને બેસી ગયા, ચક્કુએ બેસી જાય. એ બે અંદર જતો રહો. ગેટ વાંખવાનો છે ને, ગેટ વાંખીને હું બેહું પસાગળ. તો હવે જઈએ અને બાજુમાં મહાદેવનું મંદિર છે તો દર્શન કરી આવીએ. પપ્પા આજે હાજર નથી, આશ્રમમાં ગયા છે અમદાવાદ. તો અમે બધા છીએ તો જઈ રહ્યા છીએ દર્શન કરવા. અને દર શિવરાત્રિની રાતે આપણે કાકાનું જે ઘર છે ત્યાં શિવલિંગ છે, ત્યાં પણ પૂજા થાય છે. એ લોકો પણ રાત્રે આવશે. આખી નાઇટ શિવરાત્રિની આજે પૂજા થશે. હવે મંદિરે દર્શન કરવા માટે
મંદિરે પહોંચી ગયા છીએ. હવે શાંતિથી દર્શન કરી લઈએ બધા. વરિયાને શરબત જેવું છે. તો દર્શન તો કરી લીધા. આવું થોડું પ્રસાદ વરિયાળીના શરબત જેવું જ છે. આ તો તમે દૂધ પીતો ના એટલે ના ભાવ ડાયરેક્ટ જવાનો પાછળ જતી છીએ બધા. વારસક ડબ્બા હેડવાની હજી બસ કેટલો સળી છે ભંગ તું પૂછ પ્રશ્નો બધા એટલે જોઈએ. પેલો જીનલ નું પૂછો. જીનલ તો બાક આટલી લીધી ઘૂંટડો છે. છોકરી વિડીયોમાં જોશે ને એટલે કહે છે કે તો ચેનલને બ્લોગ સ્પેશિયલ કોમેન્ટ કરજે. તું જો કોમેન્ટ કરજે કે હો ચેનલને બહુ કીધી ચડી છે. પેપર પૂરો થાય ને એટલે પછી આવી જજે રવા માટે. બીજા હો લે આવજો. હરિઓમ હરિઓમ. હાચવીને જો બેટા. બેટા હાચવીને જજો. હો હર મહાદેવ. હરિઓમ. જતો રહ્યો નહીં શકું ને આઈને ટાઈમ જતો રહ્યો ખબર એ ના પડી ફટાફટ. કાકા એમના ઘરે જઈ રહ્યા છે કેમ કે પૂજાનો ટાઈમ થઈ ગયો છે. કાકાને આવી ગયા હતા પણ હું પાર્લરમાં હતી તો તમને નથી બતાવી શકી. અને ઓમ ત્યાં જતો રહ્યો છે અને હવે આપણે જઈએ છીએ. કાકા ઘરે આવી ગયા છીએ. હર મહાદેવ કાશી. હજી જે પ્રોપર પૂજા થતી હોય છે 4 પહોરની એ બધા સ્ટાર્ટ કરશે પછી. ભૂતા વિઘ્ન કરતા નશ્યંતુ શિવાજ્ઞા ઓમ અક્કામંતુ ભૂતાની પિચાશા સર્વતો દિશમ સર્વેશામ વિરોધેન જપ કર પૂજા કર્મ સમારંભે. ઓમ ફટ પૃથ્વી પર ઓમ પૃથ્વી મંત્ર સે મેરુ પુષ્પ કુશી કુર્મા દેવતા સુતલ સંદ આસનેવેયો. ઓમ પૃથ્વી તયા ધૃતા લોકા દેવા તમિશ્વરના અંતુકા ચમચ ધાર્યમાં દેવી પવિત્ર પૂર્વાસન. ચોકી પર પચો કરી લો. ઓમ ઉદ્વર્કેશી વિરૂપાક્ષી મોશ શોણિત ભક્ષણે તિષ્ઠ દેવી શિખા બંદે ચામુંડે માં અપરાજિતે. અદ્ભુત ખાલી મોબાઈલ પર લગાવી દે 4 વખત કોણ દિવસ ના 4 વખત. ઓમ એ આત્મ તત્વ શુદ્ધયામિ નમઃ સ્વાહા.
ઓમ હ્રીમ વિધાતત્વ શોધ્યામિ નમઃ સ્વાહા. ઓમ ક્લીમ શિવ તત્વ શોધ્યામિ નમઃ સ્વાહા. ઓમ ગયો ગણપતિ દેવા શુકલ ચતુર્વેદી રે ભાષદ પાદરવો પ્રભુ ભાષદ પાદરવો સકળ ભક્તોએ સે સકળ ભક્તોએ સે ઓમ સવારગીયો ઓમ જય ગણપતિ દેવા સિદ્ધિના નામી તવ ચરણે વંદો નમો તવ ચરણે વંદો શક્તિ અંબિકે મહાશક્તિ મહોદરે મા જગદંબા માતાના ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ. મા ભગવતી પધારતી પગ ધોતા જય સોમવતી સોમક પાલ પ્રણમામિ દેવી તુંગરાજી. જય ભગવતી દેવી નમો વરદે જય શ્રી શ્રી બ્રહ્મદેવાય. શ્રી શ્રી વિષ્ણુદેવાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય 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 કલ્યાણેશ્વર મહાદેવ, ઓમ કપિલેશ્વર મહાદેવ, ઓમ કામનાથ મહાદેવ, ઓમ કુબેરવંદનેશ્વર મહાદેવ, ઓમ મુક્તેશ્વર મહાદેવ, ઓમ ગજારેશ્વર મહાદેવ, ઓમ કોટેશ્વર મહાદેવ, ઓમ કાશી વિશ્વનાથ મહાદેવ, ઓમ વિશ્વેશ્વર મહાદેવ, ઓમ બૃહસ્પતિ મહાદેવ, ઓમ નંદેશ્વર મહાદેવ, શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિહરની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે વરે શિવાનંદ સ્વામી વરે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ દાશે હર કૈલા. બધી પૂજા પૂરી થઈ છે અને હું બધા નાસ્તો કરવા બેઠા હું. નાસ્તો કરી અને પછી બીજા પ્રકારની પૂજા થશે. એવો હવે કાકાનો ભૂખમારો વિસ્તાર. એટલી ટીમ રહીને આખી રાત જાગવાની છે. આપણા તો નહીં જગાય આખી રાત. તાર જાગવાનું? આજે બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે કઈ સ્કિન માટે કયું સનસ્ક્રીન લોશન યુઝ કરવું. જો તમારી સ્કિન ઓઇલી હોય તો તમે એક્વાલોજિકનું હાઇડ્રેટ ગ્લો સ્કિન સનસ્ક્રીન લોશન આવે છે તે યુઝ કરી શકો છો. તે જેલ બેઝ આવે છે અને તે પિમ્પલ્સ પ્રોબ્લેમ થવા નથી દેતું. અને જો તમારી સ્કિન ડ્રાય હોય તો ડ્રાય સ્કિન માટે સેટાફિલનું SPF 15+ જે સનસ્ક્રીન લોશન છે એ બેસ્ટ રહે છે. અને જો તમારી સ્કિન નોર્મલ છે તો લોટસનું હર્બલ SPF 15 જે સનસ્ક્રીન લોશન આવે છે તે બેસ્ટ રહે છે. અને મામા અર્થનું જે સનસ્ક્રીન લોશન SPF 50 આવે છે તે ઓલ સ્કિન માટે બેસ્ટ રહે છે. અને સનસ્ક્રીન લોશન ઉનાળામાં અવશ્ય લગાવો. અને જે બંને રિટર્ન ઘરે આવી ગયા છીએ અને ઓમને મમ્મી બધા ત્યાં જ છે પૂજા કરવાના છે. ઓમ તો આખી રાત જાગે જ છે દર વર્ષે, તો એ તો જાગવાનું જ છે. અને સવારે ઓર્ડરવાળા આવવાના છે તો મારે વહેલું ઉઠવાનું છે. તો હવે હું સૂઈ જઈશ. અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.